પાણી ન આવતા લોકોમાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે અને વોર્ડ ઓફિસ બહાર માટલા ફોડીને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, એ પહેલા જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। વડોદરાના એકતા નગરના આ દ્રશ્યો છે કે જ્યાં પાણીની સમસ્યાથી લોકો એટલા ત્રસ્ત છે કે વોર્ડ ઓફિસ પહોંચ્યા છે એકતા નગરના રહીશો અને માટલા ફોડીને વિરોધ નોંધાવી રહ્યા છે। એક તરફ નલ સે જલ થકી ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા અને બીજી બાજુ આ દ્રશ્યો। ભાજપને તો મારું એટલું જ કહેવું છે કે આ પાણી સમસ્યા કેમ, આ ગરીબ જનતા છે એટલે તમે એને પાણી નહીં આપતા। કોઈ 470 પાણીનો નિકાલ થઈ ગયો, ગરીબ જનતા છે એટલે ગરીબોને અન્યાય થઈ રહ્યો છે। એટલે અમારી આ માંગણી છે કે આજે અહીંયાથી નિરાકરણ નહીં અત્યારે લગીને અહીંથી હલવાના નથી। હા, પાણી આવતું જ નહીં અને એટલા બધા બિચારા મજૂરી છે કે પાણી વેચાતું લાવી શકે એવા નહીં અને એ લોકો કોઈ જોતું જ નહીં। બધે રજૂઆત કરી છે આ લોકોએ પણ કોઈ આવતું જ નહીં। બિલકુલ, જે વોર્ડ ઓફિસ છે, વોર્ડ ઓફિસની બહાર જ આ રીતે માટલા ફોડીને વિરોધ કરવો પડે। હજુ તો ઉનાળાની શરૂઆત છે અને પાણીનો કકળાટ જ્યારે વડોદરા શહેરમાં શરૂ થયો છે એવું લાગી રહ્યું છે કે આ ઉનાળામાં વડોદરા શહેરમાં પહેલો મોરચો છે, પરંતુ હવે લગભગ દરરોજ આવા મોરચા વોર્ડ ઓફિસોમાં જોવા મળશે। ત્યારે જોવું એ રહ્યું કે શું વડોદરા મહાનગરપાલિકા લોકોને પીવાનું પાણી આપવામાં સફળ નીવડી શકે કેમ। કેમેરા પર્સન નિકેશ સોળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। લોકોનો આક્રોશ તમે જોઈ રહ્યા છો। તેઓ કહી રહ્યા છે કે અમે મજૂરી કરી રહ્યા છીએ, અમે ગરીબ છીએ, અમે પાણી વેચાતું લઈ શકીએ એટલા માટે સક્ષમ નથી, અમે ગરીબો છીએ એટલા માટે જ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે। જો અહીંયા અમીર લોકો રહેતા હોત તો આવી સમસ્યાનું ક્યારનું નિરાકરણ આવી ગયું હોત, આવી સમસ્યા જ ન સર્જાય હોત। અને તેઓ માટલા ફોડીને વિરોધ નોંધાવી રહ્યા છે, વોર્ડ ઓફિસ પહોંચ્યા અને પ્રદર્શન કર્યું।